નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ એક્ઝામ 2024 ની અંદર આ આઈએમપી પ્રશ્નો તમને ખૂબ જ હેલ્પફુલ રહેવાના છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને હવે ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ એક્ઝામના આઈએમપી મળવાના છે। આપણી એક જ યુટ્યુબ ચેનલ છે, આખી બધી યુટ્યુબ ચેનલમાં સૌથી પહેલી વાર થઈ રહ્યું છે એવું કે આપણી ચેનલ ઉપર ધોરણ 6 થી લઈને ધોરણ 12ના આઈએમપી મળવાના છે। મને એક એવી ચેનલ શોધી આપો કે ધોરણ 6, 7, 8ના આઈએમપી તમને ફર્સ્ટ એક્ઝામના મળતા હોય। તો આપણી ચેનલ તમને આપે છે, તો સબસ્ક્રાઇબ કરીને રાખજો। તો ચલો પહેલાં વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયા માળખું આપી દઉં, એટલે કે શું પૂછાશે। તો વિકલ્પો તમારા 12 માર્ક્સમાં પૂછાશે, વ્યાખ્યા તમારી 4 માર્ક્સમાં પૂછાશે, એક વાક્યના ઉત્તર 10 માર્ક્સમાં પૂછાશે, તફાવતના મુદ્દા 6 માર્ક્સમાં પૂછાશે, સવિસ્તાર વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સમાં પૂછાશે, કારણો તમારા 6 માર્ક્સમાં પૂછાશે, મુદ્દાસર ઉત્તર 8 માર્ક્સમાં પૂછાશે, ટૂંકમાં ઉત્તર 8 માર્ક્સમાં પૂછાશે, પછી જે આ ટૂંકમાં ઉત્તર છે એ 8 માર્ક્સમાં પૂછાશે, વર્ગીકરણ 4 માર્ક્સમાં અને ખરા ખોટા 4 માર્ક્સમાં। આ પ્રકારનું તમારું એક માળખું આવશે, બરોબર। તો અહીંયા આપણે આઈએમપીની વાત કરી લઈએ। તો આઈએમપીમાં પહેલાં હું તમને વ્યાખ્યાની વાત કરી લઉં। તો અહીંયા તમે વ્યાખ્યાની અંદર પહેલું ખાતર, નિંદણ, લણની સિંચાઈ પહેલા પાઠમાંથી, તો એમાંથી મોસ્ટ આઈએમપી વ્યાખ્યાની વાત કરું તો એક લણની અને એક સિંચાઈ વેરી મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, બરોબર। જે અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાવે છે એમાંથી બી હું તમને મોસ્ટ આઈએમપી આપીશ, એટલે જોઈ લેજો। ઓકે, પ્રકરણ નંબર 2 ની વાત કરી લઈએ, સૂક્ષ્મજીવો, પેસ્ચ્યુરાઇઝેશન, આથવન અને એન્ટીબાયોટિક્સ। તો એમાંથી વિદ્યાર્થી મિત્રો એક જ છે મોસ્ટ આઈએમપી, એ છે 2 કહી દઉં, ચલો એ 2 છે આથવન અને સૂક્ષ્મજીવો। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો। પછી પ્રકરણ 3 અને 4 ની વાત કરી લઈએ, તો કાર્બોનાઇઝેશન, અશ્મિબર્તન, દહન, જ્વલન બિંદુ। તો આની અંદરથી વિદ્યાર્થી મિત્રો 2 કહી દઉં, અશ્મિબર્તન અને દહન। હવે વાત કરી લઈએ પ્રકરણ 5 અને 6, એમાંથી અભયારણ્ય, જૈવ વિવિધતા, પ્રાણી સંગ્રહાલય, વન નાબૂદી, પ્રજનન, ફલન, અલિંગી પ્રજનન। તો હવે આની અંદરથી વેરી આઈએમપી છે, એ છે અભયારણ્ય, એ પૂછાશે, તૈયાર કરી લેજો। પછી પ્રજનન વેરી મોસ્ટ આઈએમપી છે, પ્રાણી સંગ્રહાલય આઈએમપી છે, જૈવ વિવિધતા આઈએમપી છે, ફલન આઈએમપી છે, વન નાબૂદી, અલિંગી પ્રજનન। તો આ 7 વ્યાખ્યાઓ આઈએમપી છે, પણ હું તમને કહું એ પહેલાં કરજો। એક તો અભયારણ્ય પહેલાં કરી દેજો, મોસ્ટ આઈએમપી। બીજી છે પ્રજનન કરજો, બરોબર, અભયારણ્ય અને પ્રજનન અને અલિંગી પ્રજનન, આ 3 વ્યાખ્યા તૈયાર કરી લેજો। ઓકે, 7 વ્યાખ્યાઓ કરવાની જ છે, પણ મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ બતાવી રહ્યો છું। હવે વિદ્યાર્થી મિત્રો, એક વાક્યની ઉત્તરની અંદર તમારે સ્વાધ્યાય પોથીમાંથી કરવાના હોય, જે તમારી નવનીતની સ્વાધ્યાય પોથી આવતી હોય એમાંથી, અને આ જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે એ એના ઉપર કડકડાટ કરવાના। ઓકે, કારણ કે આ મોસ્ટ આઈએમપી છે। ઓકે, એનપીકે ખાતર મોસ્ટ આઈએમપી તમારું થઈ જશે, સમાનનો ઉપયોગ બી મોસ્ટ આઈએમપી થઈ જશે, ખરીફ પાકનો સમયગાળો બી પૂછાઈ શકે છે, વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાલું શા માટે રહેવું જોઈએ। આ તો એક લાઈનના જ પ્રશ્ન આવેલા, તમે બધા તૈયાર કરવા પડે। 4 તમારે આઈએમપી છે, 4 કરવાના રહેશે। ઓકે, એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શામાંથી થાય છે, ક્ષયરોગ બીજા કયા નામે, આ વેરી આઈએમપી છે, ક્ષયરોગ વાળો મોસ્ટ આઈએમપી। પછી સ્પાયરોગાયરા શું છે, ફૂડ પોઈઝનિંગ કેવી રીતે થાય છે, 4 જોઈ લેજો। પ્રકરણ નંબર 3 ની વાત કરી લઈએ, તો પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોના 2 નામ આપો। જંગલો અને વન્યજીવો કયા પ્રકારના કુદરતી સંસાધનો છે, કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો શામાંથી બનાવેલા છે, કોલસાનું કયું ઉત્પાદન ધાતુ નિષ્કર્ષણમાં વપરાય છે, કોલ ગેસનો ઉપયોગ શું છે, સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે, એલપીજીનું પૂરું નામ જણાવો। સીએનજીનું પૂરું નામ બી જોઈ લેજો, અને લિક્વિડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજીનું પૂરું નામ બી જોઈ લેજો। ઓકે, બંને। પછી પ્રકરણ નંબર 4 ની આપણે વાત કરી લઈએ, પદાર્થના દહન માટે કયો વાયુ જરૂરી છે, બળતણનું કેલેરી મૂલ્ય દર્શાવવા માટેનું એકમ, આ વેરી આઈએમપી થઈ જશે। બાયોગેસનું કેલેરી મૂલ્ય, આ બંને આઈએમપી થઈ જશે, બીજો અને ત્રીજો, બરોબર છે। મીણબત્તીની જ્યોતમાં મધ્ય વિસ્તારનો રંગ કેવો હોય છે, પેટ્રોલ જેવા જ્વલન પદાર્થથી લાગેલી આગ બુઝાવવા શાનો ઉપયોગ થાય છે,
પછી જ્વલનશીલ પદાર્થ મોસ્ટ આઈએમપી છે, બરાબર. અને આ એક વાંચી લેજો, સુરક્ષિત દિવાશ્રી માથા દિવાશ્રીના માથામાં કયા રસાયણ લગાવેલા હોય છે. તો આમાંથી વેરી મોસ્ટ આઈએમપી જ્વલનશીલ પદાર્થ છે. ઓકે, તૈયાર કરી લેજો, બાકી બધા તમારે વાંચવાના તો છે જ. ઓકે, પ્રકરણ નંબર 5ની આપણે વાત કરી લઈએ તો આપણે મોસ્ટ આઈએમપી હું તમને કહી દઉં, બાકી બધા તમારે વાંચવાના જ છે, આ બધા વાંચવાના જ છે. પણ મોસ્ટ આઈએમપીની વાત કરું, એક તો છે રેડ ડેટા બુક, બરોબર. જીવારણ આરક્ષિત વિસ્તાર નાશે પ્રાપ્ત જાતિ કોને કહે છે. તો આટલા જોઈ લેજો. 3 વાત કરી લઈએ પ્રકરણ નંબર 6, યુગ્મજનનું નિર્માણ કેવી રીતે થાય છે, વેરી આઈએમપી. જે આઈએમપી છે એવું તમને કહી દઉં છું. કલિકા સર્જનથી પ્રજનન કરતા એ મોસ્ટ આઈએમપી છે. અંડવાહીનું બીજું નામ. આ 3 મોસ્ટ આઈએમપી છે, જોઈ લેજો. અને ચોથું, કયા પ્રાણીનો અંડકોશ સૌથી મોટો હોય છે. ઓકે, તો આ 4 જોઈ લેજો, બાકી બધા તમારે વાંચવાના જ છે. બધું એક વાક્યના એક લાઇનના હોય એટલે તમારે વાંચતા વાર ના લાગે. ઓકે, પછી તફાવતના 2 મુદ્દા. તફાવતની આપણે વાત કરી લઈએ તો તમારે 6 ગુણમાં પૂછાશે, બરાબર. એ તો મેં તમને માર્કું આપી દીધું છે. તો પ્રકરણ નંબર 1 અને 2 4 તફાવત છે: કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર, ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ, ઈસ્ટ અને મૂળ, ફૂગ અને લીલ. આમાંથી વેરી મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ. વેરી મોસ્ટ આઈએમપીની વાત કરીએ તો પહેલું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર, ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. આ 2 મોસ્ટ આઈએમપી છે, બરોબર. અને જો તમારે આ બંનેમાંથી એક તો પૂછાશે અને ફૂગ અને લીલ બી તમારે જોઈ લેવાનું. ઓકે, પછી આપણે વાત કરી દઈએ આમાંથી વેરી મોસ્ટ આઈએમપી તો એલપીજી અને સીએનજી, આ 3માંથી એક આઈએમપી આપી દઉં તો અહીંયા 3 તફાવત છે. એક તો કોલસો અને કોક, એલપીજી અને સીએનજી, એલપીજી અને લાકડું. આ 3માંથી વેરી મોસ્ટ આઈએમપી છે એલપીજી અને સીએનજી. ઓકે, પ્રકરણ 5 અને 6ની વાત કરી લઈએ. વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવ આરક્ષિત વિસ્તાર, પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય, નાશ પ્રાપ્ત જાતિ, લુપ્ત જાતિ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. આની અંદરથી વેરી મોસ્ટ આઈએમપી આપી દો વિદ્યાર્થી મિત્રો. તો મોસ્ટ આઈએમપી છે એ છે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. ઓકે, આ મોસ્ટ આઈએમપી થઈ જશે, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. પછી અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. ઓકે, આ બંને મોસ્ટ આઈએમપી. અને વન્ય પ્રાણી અભયારણ્ય, જીવારણ અભયારણ્ય એ તમારે વાંચો તો વાંચી શકો, પણ મોસ્ટ આઈએમપી છે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. તમારે બધા તફાવત વાંચવાના છે, પણ જે મોસ્ટ આઈએમપી આપ્યા છે એમને કડાકટ આવડવા જોઈએ. ઓકે, સવિસ્તારની વાત કરી લઈએ. સવિસ્તાર 10 માર્ક્સમાં પૂછાવાના છે, એટલે જોઈ લેજો. પહેલું છે છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ છે, તૈયાર કરવો પડે. આ 3 પ્રયોગ જ છે, પણ આમાંથી હું તમને મોસ્ટ આઈએમપી આપું તો એ પહેલો જ પ્રયોગ છે. મેદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિ દર્શાવતો પ્રયોગ, શર્કરામાં ઈસ્ટ વડે થતી આથવણની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ. તો આની અંદરથી એક શર્કરાવાળો કરી દેજો, પહેલો કરી દેજો. પહેલો અને ત્રીજો જોઈ લો, પહેલો અને ત્રીજો પ્રયોગ તૈયાર કરી લેજો. પ્રકરણ નંબર 4ની વાત કરી દઈએ તો દહન માટે હવા જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ, દહન પ્રક્રિયામાં હવાની ભૂમિકા સમજાવતો પ્રયોગ. તો આની અંદરથી 3 પ્રયોગ છે દહનના. તો આમાંથી તમારે કયો કરવો જોઈએ? તો એક તો પહેલો, ત્રીજો, આમાં બી પહેલો, ત્રીજો કરી દેજો. ઓકે, પ્રકરણ નંબર 5ની આપણે વાત કરી લઈએ તો વન કટાઈ એટલે શું, તેનાથી થતું નુકસાન કેવી રીતે એ પૂરી શકાય તે સમજાવો. વેરી આઈએમપી છે, બરોબર છે. પછી ટેસ્ટ ટ્યુબ બેબી અથવા આઈએફવીએફ પદ્ધતિ, આ બી આઈએમપી છે. પુરુષના પ્રજનન અંગો આકૃતિ દોરી સમજાવો. પચમઢી જીવવારણ આરક્ષિત વિસ્તાર સમજાવો. આમાંથી હું તમને આઈએમપી કહું તો વન કટાઈવાળો, પુરુષના પ્રજનનવાળો અને ટેસ્ટ ટ્યુબ, એટલે પહેલો, ત્રીજો અને ચોથો મોસ્ટ આઈએમપી છે. આ પહેલો, ત્રીજો, ચોથો 3માંથી એક પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર આવશે, લખી રાખો. ઓકે, કારણોની અંદર કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. અરસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે, મોસ્ટ આઈએમપી છે, બંને તૈયાર કરી લેજો. ઓકે, હવે મિત્રો આગળના કારણની વાત કરીએ તો દેખો અહીંયા થોડું બ્લર છે, તો હું તમને કહી દઉં. આ જે કારણ છે એ કારણ છે ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ, એ વેરી મોસ્ટ આઈએમપી કારણ છે. પછી આ છે આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ. પછી લીલ સ્વયંપોષી સજીવ છે, આ મોસ્ટ આઈએમપી કારણ છે. આ થોડું બ્લર છે, સોરી, બરોબર. લીલ સ્વયંપોષી સજીવ છે એ મોસ્ટ આઈએમપી કારણ થઈ જશે. કયું કારણ છે વિદ્યાર્થી મિત્રો? લીલ સ્વયંપોષી સજીવ છે, લીલ સ્વયંપોષી સજીવ છે, મોસ્ટ આઈએમપી છે. પછી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ અને નાના બાળકોને પોલિયોની રસી આપવી જરૂરી
જરૂરી છે. તો આમાંથી 3 કારણ એક મોસ્ટ આઈએમપી થઈ ગયા. એક તો આવી રહ્યું નાના બાળકોને પોલિયોની રસી આપવી જોઈએ. પહેલું કારણ કયું? નાના બાળકોને પોલિયોની રસી આપવી જોઈએ, મોસ્ટ આઈએમપી. બીજું કયું કારણ? લીલ સ્વયંપોષી સજીવ છે. બીજું કારણ. ત્રીજું, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઓકે, સમજી ગયા? પહેલું કયું કારણ? નાના બાળકોને પોલિયોની રસી આપવી જોઈએ. બીજું છે એ છે લીલ સ્વયંપોષી સજીવ છે. ત્રીજું, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. 3 કારણ. અને આ 2 કારણ કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. અરસિયા ખેડૂતના મિત્રો કહેવા છે. આ તો મોસ્ટ આઈએમપી છે, અરસિયાવાળો. બરોબર છે. પેટ્રોલિયમને કાળું સોનું કહે છે. આ વેરી મોસ્ટ આઈએમપી કારણ છે. બરોબર, વેરી આઈએમપી. બરોબર, કંઈ ના કરો તો આ તો કરીને જ જવું પડશે તમારે. પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. વિદ્યુતના ઉપકરણો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. પછી વ્યક્તિના કપડામાં આગ લાગી હોય તો તેની ફરતે ધાબળો લપેટવામાં આવે છે. લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. પ્રોજેક્ટ ટાઈગર દ્વારા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આમાંથી વેરી મોસ્ટ ટાઈમ એક તો પેટ્રોલિયમવાળો, પેટ્રોલિયમ કાળું સોનું કહી શકાય છે. બીજું છે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. અને ત્રીજું, પ્રોજેક્ટ ટાઈગર દ્વારા વાઘની સંખ્યામાં વધારો થાય છે. 4 કારણો. પહેલું, પેટ્રોલિયમને કાળું સોનું કહે છે. બીજું, લાકડા કરતાં એલપીજી વાળું. છઠ્ઠું આવી રહ્યું વન નાબૂદીવાળું, ગ્લોબલ વોર્મિંગ થાય છે. અને 7મું, પ્રોજેક્ટ ટાઈગર દ્વારા. આ મોસ્ટ આઈએમપી છે. 4 આઈએમપી કારણો જોઈ લેજો. એક તો પેટ્રોલિયમ વાળો, લાકડા કરતાં એલપીજી વાળો, વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય અને પ્રોજેક્ટ ટાઈગર વાળો. ઓકે, હવે વાત કરી લઈશું આપણે એ મુદ્દાસર ઉત્તરની અંદર તમારે 4 પ્રશ્નો કરવાના જ છે. પણ મોસ્ટ આઈએમપીની વાત કરું તો એક તો સિંચાઈ એટલે શું, પાણીથી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન, અને બીજું છે કૃત્રિમ ખાતર એ કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. આ બંને મોસ્ટ આઈએમપી છે. બે મોસ્ટ આઈએમપી, પહેલો અને બીજો. આ બંનેમાંથી એક તો પૂછાશે જ, પણ આ બંનેની આપણે વાત કરી લઈએ તો આ બંનેમાંથી તમારે ગમે તે એક પ્રશ્ન કરવાનો છે. સૂક્ષ્મજીવોની ઉપયોગિતા તમે કરી શકો છો. પછી પ્રકરણ 3ની અંદર વાત કરીએ મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે, પેટ્રોલિયમ બનાવવાની પ્રક્રિયા, પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે શું કરવું જોઈએ, અશ્મિ બળતણના વપરાશની નુકસાનકારક અસરો સમજાવો. તો આમાંથી મોસ્ટ આઈએમપી છે પેટ્રોલ અને ડીઝલવાળો અને પેટ્રોલિયમની બનાવટની પ્રક્રિયા. આ બંને મોસ્ટ આઈએમપી છે, બીજો અને ચોથો. ઓકે, પછી આગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય, તો આમાંથી મોસ્ટ આઈએમપી હું તમને કહી દઉં, એસિડ વર્ષાવાળો મોસ્ટ આઈએમપી થઈ જશે 4થા નંબરનો. પછી આગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય, મીણબત્તીની જ્યોતની આકૃતિ દોરી તેના વિભાગો સમજાવો, બળતણની હાનિકારક અસરો. આમાં 4 તમે કરી શકો છો. પણ આમાંથી હું મોસ્ટ આઈએમપી કહું તો એસિડ વર્ષા તો તમારે કરવાનો જ છે. બરોબર છે, એસિડ વર્ષાને છોડતા નહીં. ઓકે, તો હવે ટૂંકમાં ઉત્તર એટલે કે તમારા 2 ગુણના પ્રશ્નોની વાત કરી લઈએ તો જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે, તો આ તો કરવાનો જ છે પહેલો. બરોબર છે. પછી હળના ઉપયોગો તમે કરજો, કુદરતી ખાતરના ફાયદા કરજો, કુદરતી ખાતરના ફાયદા. બરાબર, આ કરજો. ફૂગના 4 ઉપયોગો કરજો, બેક્ટેરિયાના 4 ઉપયોગો કરજો. બરાબર છે. જમીન ગેરવાથી થતા ફાયદા. બરાબર, આટલા તમારે કરવાના છે. બરાબર, મેં તમને જે મોસ્ટ આઈએમપી આપેલા છે એ જોઈ લેજો. પછી સિંચાઈની પરંપરાગત રીતો અને આધુનિક પદ્ધતિઓ. ઓકે, કયા કયા કીધા, પહેલો કીધો, ત્રીજો કીધો, પછી હળના ઉપયોગો કીધા, કુદરતી ખાતરના ફાયદા કીધા, સિંચાઈની પરંપરાગત રીતો અને આધુનિક પદ્ધતિઓ કીધું, ફૂગના 4 ઉપયોગો અને બેક્ટેરિયાના 4 ઉપયોગો. ઓકે, આઈ હોપ કે તમને સમજી ગયા હશો. હવે આપણે વાત કરીએ પ્રકરણ નંબર 3, અશ્મિ બળતણ એટલે શું. ઉદાહરણ આપો, વેરી આઈએમપી, કરવાનો એટલે કરવાનો, કોઈ જ રિસ્ક નહીં લેવાનું. પેટ્રોકેમિકલ્સના ઉપયોગો મોસ્ટ આઈએમપી આ બી કરવાનો. બરાબર છે. પછી આમાંથી મને સીએનજી વાળો કરવાનો. ઓકે, આ 3 કરી લેજો મોસ્ટ આઈએમપી. બરાબર છે. તો આમાંથી પૂછાવાનું છે. તો આની અંદર અશ્મિ બળતણવાળો તો કરજો, સીએનજી વાળો, પેટ્રોકેમ. હા, આ 3 મોસ્ટ આઈએમપી છે. અને એક 5મો કરી નાખજો, 5મું મોસ્ટ આઈએમપી. ઓકે, કયા કયા કીધા મેં, પહેલો કીધો અહીંયા, પછી અહીંયા 5મો કીધો, સીએનજી વાળો કીધો, પહેલો, 5મો, 6ઠ્ઠો, 7મો. ઓકે, હવે વાત કરી દઈએ પ્રકરણ નંબર 4. આમાં બી મોસ્ટ આઈએમપી છે. પ્રકરણ નંબર 4માંથી 2 ગુણમાં પૂછાય છે. તો દહન માટેની જરૂરિયાતો, પહેલો આઈએમપી. બીજો, આગનું નિયંત્રણ કરવા શું કરવું જોઈએ, પહેલો, ત્રીજો, 5મો.
પહેલો, ત્રીજો, પાંચમો અને આઠમો. કંઈ ના કરો તો આઠમો તો કરવાનો જ છે તમારે. આઠમો વેરી 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 મોસ્ટ આઈએમપી છે, બરોબર છે. આઠમો તમારે તૈયાર કરવાનો છે. ઓકે, કયો કીધો? પહેલો કીધો મેં તમને, પછી પાંચમો કીધો, પછી ત્રીજો કીધો, આઠમો કીધો. ઓકે, હવે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 5. આની અંદરથી પહેલો વન નાબૂદીના કારણો અને અસરો એ તૈયાર કરવાનો છે. મોસ્ટ આઈએમપી છે. વન નાબૂદીની પર્યાવરણ પર થતી અસરો, બરોબર છે. પછી આપણે વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ, બરોબર. વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે કરે છે. તો આટલા મોસ્ટ આઈએમપી છે. મેં જે ટીક કરી રહ્યો છું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. મનુષ્યમાં ફલનની પ્રક્રિયા, દેડકામાં ફલન ક્રિયા, શુક્રપિંડ અને અંડપિંડના કાર્યને કાર્યાંતરણ એટલે શું? ઉદાહરણ આપો. તો આમાંથી મોસ્ટ આઈએમપીની આપણે વાત કરી દીધું. મનુષ્યમાં ફલનની ક્રિયા અને દેડકામાં ફલનની ક્રિયા, આ બંનેમાંથી વેરી વેરી એક આઈએમપી આવવાનો જ છે. એ ગેરંટી છે, બરોબર. એક આઈએમપી આવવાનો છે. મનુષ્યમાં ફલનની ક્રિયા કાં તો દેડકામાં ફલનની ક્રિયા, આ બંનેમાંથી એક પ્રશ્ન આવશે તમારી પરીક્ષાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો થોડો વિડીયો લાંબો થયો પણ બધા મોસ્ટ આઈએમપી તમને મળી ગયા. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકનને જલ્દી પ્રેસ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.